અમેરિકામાં એક છોકરાએ સ્ટોરમાંથી બ્રેડનું પેકેટ અને ચીઝના પેકેટની ચોરી કરી. ભાગવા ગયો, કાચની સેલ્ફ સાથે ભટકાણો પડી ગયો. દુકાનદારે પકડી લીધો, કેસ કર્યો, કોર્ટમાં રજૂ કર્યો. ન્યાયાધીશે પૂછ્યું કે તે કેમ ચોરી કરી? તો કે મારી પાસે પૈસા નહોતા. તો કે ફેમિલીમાંથી કોઈની પાસેથી માગી લેવાય? તો કે ફેમિલીમાં મધર સિવાય કોઈ નથી. એ 6 મહિનાથી બીમાર છે. 3 દિવસથી એણે ખાધું નહોતું. એના માટે જ મેં આ ચોરી કરી. જજ સાહેબે શું ચુકાદો આપ્યો ખબર છે? કે આના માટે આ છોકરો ગુનેગાર નથી, સમાજ ગુનેગાર છે. અને એ કોર્ટમાં બેઠેલા તમામ વ્યક્તિને હું $10નો દંડ કરું છું, ઇન્ક્લુડિંગ મી. જજ સાહેબે પહેલા $10 કાઢ્યા અને આવા ગરીબ અને ભૂખ્યા છોકરાને કોર્ટ સુધી લઈ આવનારી દુકાનના માલિકને $1000નો દંડ કરું છું. અને 24 કલાકમાં ન ભરે તો સ્ટોરને તાળું મારી દો. સાહેબ, ચાણક્યએ કીધું છે કે કોઈ ગરીબ માણસ રોટલી ચોરે તો એના માટે શરમની વાત નથી, સમાજ માટે શરમની વાત છે. પણ જે કરોડોપતિ થઈ ગયા છે એ અબજોપતિ થવા માટે થઈ અને ભ્રષ્ટાચાર કરે ત્યારે એને માણા કહેવા કે શું કહેવા એ જગદીશ ત્રિવેદીને ખબર નથી.